ચાલો મિત્રો, આજે તહેવાર છે એટલે આપણે ચાવનમાના દર્શન કરવા આવી ગયા છીએ. આપણે ચાવનમાના દર્શન કરી લઈએ. તમને આ નીચેના મંદિરના પણ દર્શન કરાવીએ આગળ. છેલ્લે સુધી વિડીયોમાં બને રહેજો. છેલ્લે સુધી વિડીયો જોજો. આપણે તમને આ નીચેના મંદિર ચાવનમાના દર્શન કરાવીએ. કોમેન્ટમાં ચાવનમાં લખતા રહેજો અને કોને કોને કુળદેવી ચાવનમાં છે એ પણ કોમેન્ટમાં લખજો તમે. ચાવનમાના દર્શન ચાલો આપણે કર્યા જઈએ હવે. પબ્લિક તો આજે ઘણું બધું છે. પબ્લિક તો ઘણું બધું છે આજે. રવિવાર છે ને એટલે પબ્લિક ઘણું બધું છે. આજે ચાવનમાના દર્શન કરી લઈએ. ચલો આપણે શુભ રવિવારના દર્શન કરી લઈએ રે આપણે ચાવનમાના. જય ચાવનમાં મળી સારું કરજો. જો પબ્લિક કેટલું બધું છે. જય ચાવનમાં સારું કરજો. નીચે ચાવનમાના દર્શન કરી લો અહીં તમે. પછી આપણે ઉપર ચડવાનું ચાલુ કરીએ. પબ્લિક કેટલું ઘણું બધું છે. ઉપરથી ઉપર ચડ્યું છે, નીચે ઘણું બધું પબ્લિક આવી રહ્યું છે દર્શન કરીને. કાળ ભૈરવના દર્શન કરી, કાળકા માના દર્શન કરી લો. મહાકાળી માના દર્શન કરી લેજો. આ ઉપરથી કંઈક આવું દેખાય છે. વચ્ચે પર કેટલા ભક્ત તો થાકી જવાય છે. જેને ખડી એકદમ સીડીઓ આવે ને ઢાળની ત્યાં થાકી જવાય છે આ બધે. એટલે પાણી પી લેવું વચ્ચે. ઘણું બધું પબ્લિક થાકી ગયું છે. સાઈડમાં સીડી ઉપર બેસી ગયું છે. તમે ચંપલ લાવ્યો તો અહીં લાસ્ટ સુધી લાવો. અહીંથી પછી મૂકી દેવાના ચંપલ. જો નીચે ના કાઢ્યો હોય તો અહીં ઉપર મૂકી દેવાના ચંપલ. ચાલો આપણે ચાવનમાના દર્શન કરી લઈએ. પબ્લિક તો ઘણું બધું છે આજે દર્શન કરવામાં. આપણે એક સાઈડમાં જતા રહેવી એટલે સાઈડમાં જતા રહી ભીડ વચ્ચેથી નથી જવું. જગ્યા તો મળી જાય. જો ઘણું બધું પબ્લિક છે. એક બાજુ લેડીઝ એક બાજુ પુરુષ પણ એટલે પુરુષ બાજુથી ન જાય કારણ કે આમ ફરીને રિટર્ન ના આવે, સીધું અમુક મંદિર તરફ જતું રહે છે. ચલો ચાવનમાના દર્શન કરી લઈએ આપણે. અને તમે પણ ચાવનમાના દર્શન કરી લો. જય ચાવનમાં. ઘણું બધું પબ્લિક છે. ચાવનમાના દર્શન કરી લેજો તમે પણ. જેના ચાવનમાં કુલદેવી છે એ કોમેન્ટમાં જય ચાવનમાં લખતા રહેજો અને બધા વ્યક્તિ ચાવનમાના નામ લખી નાખજો. જય ચાવનમાં અને પોતપોતાની કુલદેવીનું નામ કોમેન્ટમાં લખજો બધાએ. જય ચાવનમાં સારું કરજો. દર્શન કરી લો તમે પણ ચાવનમાના.
ચંદ્ર અને મૂનને મારનારી ચામુંડ શક્તિ છે. માં ચામુંડ જગદંબા. એ બધા ચાંદલા કરે છે કંકુના. આપણે હવે ઝીંકો શ્રીફળ વધે ઝીંકો તમને ઉપરથી પણ દેખાડશું અને નીચે પણ તમને લઈ જઈશું. જો અહીંયા શ્રીફળ વધેલી છે એ નીચે પણ તમને દર્શન કરાવશું. હજુ સિંહના, ત્રિશુળના, કાળભૈરવના, મેરડીમાના દર્શન તમને કરાવીએ આગળ. અહીંનું શ્રીફળ એક નંબર હોય છે. ચલો મેરડીમાના દર્શન કરી લો તમે પણ. અહીંનું શ્રીફળ એક નંબર હોય છે. શ્રીફળ લેવાનું તો કોણા જેવું શ્રીફળ લેવાનું, જે કે નવા જેવું હોય. એક નંબર શ્રીફળ આવે છે. અને અહીં કાળભૈરવના દર્શન કરી લો તમે. કાળભૈરવના દર્શન કરી લો. બધા પબ્લિક દર્શન કરી રહ્યા છે કાળભૈરવના. અહીં શ્રીફળ વધેલી છે. અને અહીં બધા અગરબત્તી લગાવે છે. તમે જોઈ શકો છો. ચલો આપણે જઈએ નીચલી ગુફામાં, જ્યાં કે મહાદેવ શિવલિંગ છે મહાદેવનું. મેરડીમાં, ચામુંડમાં બીજા ઘણા બધા દેવી છે. એક મુખમાં, બે મુખમાં, 7 ખોડિયારમાંના રૂપ પણ છે. આ 12 જ્યોતિર્લિંગના શ્લોક છે. મહાદેવના દર્શન કરી લો. જય મહાદેવ. સોમનાથ મહાદેવ બોલે હાથ કરજો. આ સોમનાથ દાદાના દર્શન કરી લો. મહાદેવ અંદર શિવલિંગ છે. આ તમે માતાના દર્શન કરી લો અંદરના. જે મંદિર નીચે ગુફા है એમાં માતા દર્શન કરી લો. બીજા અંદર માતા મેરડીમાં, ચામુંડમાં, આ ખોડિયારમાં છે 7 બહેનોના રૂપમાં ચામુંડમાં. અને ચામુંડ ચાલીસા, ચામુંડ ચાલીસા તમે અંદર બેઠા બેઠા અહીં પણ વાંચી શકો છો. ચાલો આપણે જઈએ બહાર. હવે આપણે પાછળ મહામંદિર પાછળ અહીંયા મા છે એના પણ દર્શન કરી લઈએ. આ ઘણા બધા લોકો છે જે સેલ્ફી પડાવી, ફોટો પડાવી રહ્યા છે. ધજાના દર્શન કરી લો. મા ચામુંડના શિખરના દર્શન. જય ચામુંડમાં માટે હાથ ઊભું કરજો. કોમેન્ટમાં જય ચામુંડમાં લખવાનું ભૂલતા નહીં. આમ રાજકોટ સાઈડ જાય છે. આ સુવે છે. આ ચામુંડમાં પાછળ માં લખે છે. આ ચામુંડના શિખર દર્શન કરી લો. જય ચામુંડમાં. ધજાના દર્શન કરી લો. જેથી કે તમારી આબરૂ ના થાય, ઝઘડા કદી ના થાય. ચલો આપણે નીચે ઉતરી રહ્યા છીએ હવે. નીચે ઉતરીને તમને નીચલા મંદિરના પણ દર્શન કરાવશું. પબ્લિક તો હજુ ઘણું બધું ઉપર પણ જઈ રહ્યું છે અને ઘણું બધું નીચે પણ ઉતરી રહ્યું છે. ચલો આપણે હવે નીચેલા મંદિરના દર્શન કરાવશું તમને. મેં પહેલા વિડીયોમાં કીધું હતું અહીંયા કે આ નીચલા મંદિરના પણ દર્શન તમને કરાવીશું. ચલો આપણે નીચલા મંદિરના દર્શન કરાવી લઈએ.
ઉપલા મંદિરના અને નીચલા મંદિરમાં બેમાં કાંઈ ફેર નહીં. એક નંબર છે. ચામુંડાના દર્શન કરી લ્યો તમે પણ. જય ચામુંડા. કોમેન્ટમાં જય ચામુંડા લખવાનું ભૂલતા નહીં કોઈ પણ. લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો.